માતા કે આપણે સ્પર્ધા રાખીએ કે નાના છોકરાઓ વધારે બોલે કે મોટા લોકો બોલે, થઈ જાય સ્પર્ધા? ચાલો હવે હું બોલાવીશ, કોણ વધારે બોલીએ. ભારત માતા કી વંદે વંદે. ભગવાન બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી. રાણી કાજલ માતા કી, મહાકાલી માતા કી, નર્મદા મૈયા કી. હોશિયાર છોકરાઓ બહુ હોશિયાર, તમારા બાહુ ના આશ હોશિયાર નહીં. ઉમઠી ગામે કાગવાણી ફળિયા માં જે નવા ડામર રસ્તા જે અને બીજા આપણા નાના નાના ભૂલકાઓ માટે જે સરસ મજાની શાળા બનવાની છે, એ શાળા બનવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જે કમળના ફૂલવાળી સરકાર છે, એ તમારા સૌ માટે કુલ 4,06,28,000 રૂપિયા આપવા માટે અમે તમારી સામે આવ્યા છે. 6 કરોડ ને 6 લાખ રૂપિયા એટલે કેટલા રૂપિયા? તો તમારા બધા જે દફતર આવે, દફતર, એ દફતરમાં 100 ની નોટ આપે ને, તો 100 જેટલા દફતર ભેગા થાય ને એટલા બધા રૂપિયા તમને અપાયા છે. હવે તાલી પાડવી પડે ને. તો એ આપવાનું કામ કર્યું હોય એવા આપણા સૌના નેતા અને જેમણે અમને રાજકારણની અંદર લાવ્યા હોય અને આ ભાષણ આપવાનું શીખવાડ્યું હોય એવા આપણા નેતા શ્રી જયંતિભાઈ રાઠવા માટે ફરી એકવાર તાલી પાડો. આ પ્રસંગે આપણા સમગ્ર કામને જોવા માટે આપણા ગોહિલ સાહેબ, અમારા કવાટ ભાજપના મંત્રી શ્રી જીવનભાઈ, શ્રી રાજુભાઈ અને આપણા ગામના સરપંચ તરીકે કામ કરતા એવા શૈલેષભાઈ, આપણા મહારાજ શ્રી કૌશિકભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અને અમારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા એવા શ્રી ગુલામભાઈ, નરતમભાઈ, ગામના યુવાનો, વડીલો, નાના ભૂલકાઓ, માતાઓ અને બહેનો. હમણાં મેં તમને એવું કીધું કે તમે ખૂબ હોશિયાર છો. કેમ હોશિયાર? તો તમારા માટે સરસ મજાની નિશાળ બનાવી, પરંતુ તમારા મમ્મી પપ્પા માટે આવી કોઈ નિશાળ હતી નહીં. તમારા માટે આ સરસ મજાનો જે રસ્તો છે, બીજો 4 કરોડ રૂપિયાનો રસ્તો આવવાનો છે, પરંતુ તમારા માતા પિતા હતા ત્યારે આવો કોઈ રસ્તો હતો નહીં. વાટ હતી ચાલવા માટે. અમારે અહીંથી વખતગર જવું હોય તો એ વાટમાં અમે જતા હતા, લગ્ન પ્રસંગે જવું હોય તો ટેકરામાંથી વાટમાં જતા હતા, અને ભણવા માટે જવું હોય તો 8મા ધોરણ પછી કોઈ ભણવાની જગ્યા નહોતી. એ મોડલ સરસ મજાની શાળાઓ એ તમારા માટે બનાવી, એટલા માટે તમે હોશિયાર બન્યા. એટલે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું કે આવી નિશાળ કેમ નહોતી બનાવી, આવા રસ્તા કેમ નહોતા બનાવ્યા? તો એવું કહેશે તમારા મમ્મી પપ્પા કે ત્યારે મોદી સાહેબની સરકાર નહોતી, ત્યારે ફૂલવાળી સરકાર નહોતી, એટલે તમારા મમ્મી પપ્પા બંધ રાખ્યા, એટલે મારા મમ્મી પપ્પા બંધ રાખ્યા, એટલા માટે એ લોકોને વાટમાં ચાલવું પડતું હતું, એટલા માટે એ લોકો ગામમાં લાઈટ નહોતી, એટલા માટે નિશાળ નહોતી, એટલા માટે કોમ્પ્યુટર નહોતા, અને એટલા માટે સારા સારા કપડા નહોતા પહેરતા, અને એ ગરીબનું જીવન જીવતા હતા. પણ નરેન્દ્રભાઈ મોદી આવ્યા એટલે તમે હોશિયાર બની ગયા અને તમે સરસ મજાની ભારત માતાની જય બોલાવી. અને એટલે અમે હોશિયાર બન્યા, એટલે આજે આ ભારતીય જનતા પાર્ટીની ફૂલવાળી કમળની સરકાર આવી શાળામાં ભણતા ભણતા આજે નરેન્દ્રભાઈ મોદીની સાથે, અમિતભાઈ શાહની સાથે તમારી જેમ આ ગામડામાં ફરતો, આ ડુંગરોમાં ફરતો, અને જ્યારે અમારી માં એ પાણી ભરવા જતી, 1 કિલોમીટર ડેગડા ભરીને પાણી ભરવા જાય ત્યારે પીવાનું પાણી મળે, ડુંગરોમાં લાકડા લેવા જાય ત્યારે ઘરનો ચૂલો સળગે, આખો દિવસ ખેતીનું કામ કરે ત્યારે ખાવાનું મળે. એવી પરિસ્થિતિમાં આ રાયસિંહપુરામાં ગામમાં થયેલો તમારા જેવો આજે દેશની સંસદમાં બેસીને જલ, જંગલ, જમીન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અધિકારો આપ્યા એ આપણને બધાને મળે, એનું કામ મને સોંપ્યું છે. આવું કામ કોણ કર્યું? નરેન્દ્રભાઈ. આવું કામ કોણ કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. આવું કામ કોણે કર્યું? અમારા જયંતિભાઈ રાઠવાએ અમને 12 વર્ષ સુધી તમારા લોકોની સેવા કરવા માટે, તમારા ગામના લોકોને પાણી મળે એટલે અડધી રાતે હું ને શૈલેષભાઈ ગામમાં અનેક બોરો કર્યા છે. આ તમારા ગામમાં ક્યાંય રસ્તા નહોતા, આ શૈલેષભાઈ અને જયંતિભાઈ ગ્રાન્ટ ફાળવી એટલે ગામે ગામ ફળિયાનું કામ એ
એ અમે બધા લોકોએ કર્યું. આવું સેવાનું કામ કર્યું ને એટલે આટલું મોટું કામ સોંપ્યું.